હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર। હું પિંકી શાહ। હું આજે બનાવવા જઈ રહી છું ઉછળતા પાણીની ઢોકળી। આ એક વિસરાતી વાનગી છે અને આ વાનગી શિયાળામાં જ બને છે। જેને બનાવવા માટે મેં એક વાસણમાં 300 થી 350 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે અને તેની અંદર હળદર, લાલ મરચું, હિંગ અને મીઠું પોતાના સ્વાદ પ્રમાણે નાખી 2 ચમચી મોણ નાખીને પરોઠા જેવો લોટ બાંધી લીધો। લોટ બંધાઈ ગયા બાદ મેં લોટને બરાબર કૂણવીને 10 થી 15 મિનિટ મેં લોટને પલળવા દીધો। ત્યારબાદ મેં તેમાંથી નાની નાની ઢોકળી બનાવી। બધી આવી નાની નાની ઢોકળી બનાવીને સાઈડમાં રાખી દેવી। ત્યારબાદ મેં એક પોટની અંદર પાણી ઉકળવા મૂક્યું અને તેની અંદર મેં 2 ચમચી જેવું મીઠું નાખ્યું। પાણી ઉભરા આવે તેવું એકદમ ઉકાળીને ત્યારબાદ મેં તેમાં એક એક કરીને બધી ઢોકળી નાખી દીધી। ઢોકળી બાફવા મૂક્યા બાદ ઢોકળી માટેનું શાક તૈયાર કર્યું, જેમાં મેં 500 ગ્રામ જેવી ઝીણી સમારેલી લીલી ડુંગળી, 500 ગ્રામ મૂળાના પાન, 250 ગ્રામ જેવી કોબીજ, એક મીડિયમ સાઇઝનું બટેકું, 2 ઝીણી સમારેલી સૂકી ડુંગળી, આમાં લીલું લસણ, પાલકના પાન, તમને ભાવતા શાકભાજી ઓછા કે વધારે પ્રમાણમાં નાખી શકો છો। ત્યારબાદ એક વાસણમાં મેં 2 થી 3 ચમચી જેટલું સિંગ તેલ નાખીને તેલ આવી ગયા બાદ મેં તેમાં હિંગ નાખી। હિંગ નાખ્યા બાદ મેં તેમાં સૂકી ડુંગળી નાખીને બરાબર સાતળી લીધું। બરાબર સતળાઈ ગયા બાદ મેં તેમાં લીલી ડુંગળી અને ઝીણું સમારેલું બટાકું નાખ્યું। બટાકા નાખ્યા બાદ મેં તેની અંદર મસાલામાં અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું નાખ્યું। તમે તમારી પ્રમાણે ઓછા કે વધારે મસાલા નાખી શકો છો। મેં બરાબર ડુંગળીના પાન સાતળી લીધા બાદ મેં તેમાં કોબીજના પાન નાખી બરાબર હલાવી સાતળી લીધા। શાકમાંથી જે પાણી નીકળશે તેમાંથી જ બટેકા ચડી જશે, એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નથી। શાક સાતળીને બરાબર હલાવીને ત્યારબાદ આપણે તેને ઢાંકીને અધકચરું ચડવા દેવું। અધકચરું ચડી જાય ત્યારબાદ આપણે તેની ઉપર મૂળાના પાન નાખીને એમનામ ઢાંકી દઈશું। આ રેસીપી મારા મોટા મમ્મી બનાવતા હતા। અમારા ઘરમાં આ રેસીપી બધાને ખૂબ જ ભાવે છે અને શિયાળામાં તો અમારા ઘરમાં આ રેસીપી અચૂક બને જ છે। શાક થતું હોય ત્યારે પણ આપણે વચ્ચે વચ્ચે ઢોકળીને હલાવતા રહીશું, જેથી ઢોકળી એકબીજા સાથે ચીપકી ના જાય અને છૂટી રહે। ઢોકળી ચડી જાય ત્યારબાદ આપણે એક વાસણમાં પાણી નિતારીને ઢોકળીને કાઢી લઈશું। ત્યારબાદ આપણે મૂળાના પાનનું શાક બધું બરાબર હલાવી લઈશું। શાક બધું બરાબર હલાવી લીધા બાદ આપણે તેને થોડીક વાર ઢાંકીને સિજવા દઈશું। ત્યાં સુધીમાં આ શાકમાં બટાકા બરાબર ચડી ગયા હશે અને બીજું બધું શાક પણ બરાબર થઈ ગયું હશે। પછી આપણે આ શાકની અંદર બાફેલી ઢોકળી નાખીને બરાબર હલાવી લઈશું। બધું બરાબર મિક્સ કરી લીધા બાદ આ ઢોકળી તૈયાર છે। મારો બાબો તો આ ઢોકળીને ઇન્ડિયન પાસ્તા કહે છે। આ ઢોકળી ખાવા માટે તૈયાર છે। આની ઉપર આપણે લીંબુનો રસ નાખીને ખાઈ શકીએ છીએ। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાય ફ્રેન્ડ્સ।